ચલો હવે આપણે ભણવાનું છે એ છે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. તો જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. તો આ ત્રિપરિમાણીય બંધારણ હોય અને જૈવિક રીતે સક્રિય હોય એ અણુને પ્રોટીન કહેવાય, પ્રાકૃતિક પ્રોટીન. જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવામાં આવે ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પડે અને એના કારણે ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ અણુઓનો વળાંક રહિત બની જાય છે અને પ્રોટીન એની જૈવિક સક્રિયતા ગુમાવી દે. બસ આનું જ નામ છે પ્રોટીનનું વિકૃતિકરણ. તો પ્રોટીનનું વિકૃતિકરણ થવા પાછળનું કારણ છે, એક છે તાપમાનનો વધારો, એટલે એ ભૌતિક ફેરફાર થયો, અને બીજો છે પીએચમાં ફેરફાર, એટલે એ રાસાયણિક ફેરફાર કહેવાય. તો આ બેના કારણે પીએચ છે એમાં શું થઈ જાય છે, વિકૃતિ આવે છે. હવે વિકૃતિ આવી એનો મતલબ શું થયો કે ગોલીય પ્રોટીન હોય, બરોબર, ગોલીય પ્રોટીન, તો ગોલીય અણુઓ છે એ ખુલી જાય અને સર્પિલાકાર હોય તો એનો વળાંક વયો જાય. તો આ બેયને કારણે શું થયું કે જે સક્રિયતા હતી એના અણુના આકારને કારણે જ હોય, અહીંયા જે સક્રિયતા હતી એના સર્પિલ આકારને કારણે જ હતું, એટલે એની સક્રિયતા ગુમાવી દે. બસ આને જ કહેવામાં આવે છે પ્રોટીનનું વિકૃતિકરણ. વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે છે, પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે. આપણે બંધારણ જોઈ ગયા, પ્રાથમિક બંધારણમાં સીધે શૃંખલા જોઈ એમિનો એસિડની. ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન. તમે કદાચ જોયું હોય તો ઈંડું છે એની અંદર સફેદ પ્રવાહી હોય, બરોબર. હવે એને તમે ગરમ કરશો એટલે એ ઘન સ્વરૂપ પકડી લે, બરોબર. તો એને શું કહેવાય, એ જે ઈંડાની સફેદી છે એ એક જાતનું પ્રોટીન જ છે. તો તાપમાનથી એનું ઘનીકરણ થઈ ગયું. સમજાણું? તો ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન એટલે ઘનીકરણ થઈ ગયું. એક વિકૃતિકરણનું સામાન્ય ઉદાહરણ. એક ઉદાહરણ દૂધમાંથી દહીં બનવું. જે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનાવવામાં આવે છે. લેક્ટોઝ હોય દૂધમાં, એમાંથી દહીં બની જાય. તો આમાં દહીં એટલે લેક્ટિક એસિડ અને આ દૂધ છે એ લેક્ટોઝ. તો લેક્ટોઝમાંથી લેક્ટિક એસિડ બને એ બીજું ઉદાહરણ. બરાબર. તો આ પ્રોટીનનું વિકૃતિકરણ પૂરું. નેક્સ્ટ હવે આપણે ભણવાનું છે ઉત્સેચકો. શું ભણવાનું છે? ઉત્સેચકો. તો સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયના કારણે જીવન શક્ય બને છે. આ બાબતનું એક ઉદાહરણ ખોરાકનું પાચન, યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન. આ પ્રક્રમમાં ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી હોય છે અને આ બધી પ્રક્રિયાઓ શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિમાં થાય છે. આ પ્રક્રિયા કેટલાક જૈવિક ઉદ્દીપકની મદદથી થાય, જેને ઉત્સેચક કહેવાય. તો ઉત્સેચક વિશે આપણે બીજા ચેપ્ટરમાં થોડુંક શીખી ગયા હતા, બરોબર. હું એમ કહું કે આપણે જે ખોરાકનું પાચન કરવું, બરોબર, ખોરાકનું પાચન માની લો કે આપણા શરીરમાં જઠરમાં જે રીતે કામગીરી છે, પીએચ ને બધું વ્યવસ્થિત કેવી રીતના આપણે ખોરાકનું પાચન બારોબાર લેબોરેટરીમાં એક બીકરની અંદર કે એક પાત્રની અંદર આપણે કરાવીએ ને તો 8-10 દીએ એ નથી પતતું. અને આપણા શરીરની અંદર આ જ ખોરાક છે એ 4 થી 5 કલાકમાં પચી જાય છે. તો ક્યાં અઠવાડિયે નથી પતતું, ના 4-5 દીમાં ખોરાકનું પાચન આપણા શરીરની અંદર થઈ જાય. તો આ જે ઝડપ વધી છે એ કેના કારણે થયું છે? આ ઉત્સેચકોની હાજરીને કારણે. સમજાણું? તો જૈવ ઉદ્દીપક
શું કહેવામાં છે? જૈવ ઉદ્દીપક છે, આપણે આગળ ચર્ચા થઈ જ ગઈ છે ને, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પણ ઉત્સેચક વિશે શીખી ગયા હે. તો આ જે જૈવ ઉદ્દીપકો છે એને જ કહેવામાં આવે છે ઉત્સેચકો. મોટાભાગે બધા ઉત્સેચકો છે એ ઉત્સેચકો કોણ છે? તો કે ગોલીય પ્રોટીન છે. શું છે એ? ગોલી. આમના પ્રક્રિયા ગોલીને સર્કલ એટલે ઉત્સેચકો છે પ્રોટીનના જ બનેલા છે. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય. એની ચર્ચા આપણે આગળ એ ચેપ્ટરમાં થઈ ગઈ છે હે. હું આમ લખું C12H22O11 આ માલ્ટોઝ લખો હે. આનું જળ વિભાજન કરવું હોય તો માલ્ટેઝ નામનો જ ઉત્સેચક હાલે અને આપણને આવી રીતના 2C6H12O6 આ બે ગ્લુકોઝના અણુ મળે. આવો આપણે આગળ શીખી ગયા ચેપ્ટરમાં. હવે હું અહીંયા સુક્રોઝનું જળ વિભાજન માટે જે ઇન્વર્ટેજ ઉત્સેચક વાપરું એ વાપરું તો ના હાલે. એટલે ઉત્સેચકો છે એ કેવો હોય? ચોક્કસ અને વિશિષ્ટ હોય. ચોક્કસ પ્રક્રિયાર્થીનો મતલબ જે પ્રક્રિયામાં ભાગ લેતો એ પ્રક્રિયાર્થી માટે એ વિશિષ્ટ હોય. ઉત્સેચકનું નામકરણ છે એ એવા સંયોજનો અથવા સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે જેના ઉપર એ કાર્ય કરતા હોય. જેમ કે આ માલ્ટોઝ ઉપર કામ કર્યું એટલે એ ઉત્સેચકનું નામ શું કરી દીધું? માલ્ટેઝ. સમજાણું? કેટલીક વખત ઉત્સેચકોના નામ છે તેઓ જે પ્રક્રિયામાં વપરાતા હોય એ પ્રક્રિયા નામ ઉપરથી પડે છે. એટલે ક્યારેક આ નામકરણ માટે વાત કરી, જેની ઉપર કામ કરીને આધારે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન કરતા હોય તો ઓક્સિડેઝ, એવી રીતના. બરાબર? તો ઉત્સેચકો એક પ્રક્રિયાથી ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે, સાથે સાથે બીજા પ્રક્રિયાથી રિડક્શનને ઉદ્દીપિત કરે છે. તો એવા ઓક્સિડેશન રિડક્શન બે કરતા હોય હે તો ઓક્સિડો રિડક્ટેઝ, ટૂંકમાં ઉત્સેચકના નામની પાછળ એઝ લગાડવાનું. તો કે માલ્ટેઝ એમ ઓક્સિડેશન રિડક્શન બે કરતા હોય તો ઓક્સિડો રિડક્ટેઝ એમ ઉત્સેચકનું નામ પાડવામાં આવે. કોઈ હવે ઉત્સેચકની ક્રિયાવિધિની વાત કરીએ કે ઉત્સેચક છે એ કઈ રીતે કામ કરે છે. ઉત્સેચકની ક્રિયાવિધિ કે કોઈ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકનો માત્ર થોડાક જ જથ્થો, કેમ આપણે ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને પાછા મળી જવાના, એટલે કે પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાના નથી. સેમ ઉત્સેચકો છે એ પણ પ્રક્રિયાના અંતે આપણને કેવા મળવાના છે? પાછા મળવાના છે. તો કોઈ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી હોય છે. શું કામ? તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં રાસાયણિક ઉદ્દીપક ક્રિયાને સમાન ક્રિયા માટે ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાની વધુ માત્રાને ઘટાડી દે છે. સુક્રોઝના એસિડ જળ વિભાજન માટે સક્રિયકરણ ઉર્જા 6 આપણે વાત કરીએ એવી રીતના આ સુક્રોઝ છે એનું જળ વિભાજન હું એસિડની મદદથી કરું. બરાબર ને? આપણે મળે જળ વિભાજન ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. તો કેટલી ઉર્જા વપરાય છે? તો કે 6.22 કિલો જૂલ પ્રતિ મોલ. પણ આ જ સુક્રોઝનું જળ વિભાજન છે એ ઉત્સેચક ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની મદદથી કરું. બરાબર? તો આ જ પ્રક્રિયા છે એ 2.15 કિલો જૂલ પ્રતિ મોલથી એનું જળ વિભાજન થઈ જાય. તો આની ક્રિયાવિધિ છે એ આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન 5મા ચેપ્ટરમાં શીખી ગયા, એટલે બહુ ડિટેલમાં કરવાનું નથી. તો અહીંયા આપણું આ પ્રોટીન છે એ પૂરું થઈ ગયું. બરાબર? પ્રોટીન ઉત્સેચક બે એક જ કહે, કારણ કે ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા છે. હવે આપણે વાત કરવાની છે વિટામિન. તો હવે વિટામિનની વાત પછી અને ન્યુક્લિક એસિડ બે અણુ બાકી રહ્યા છે. અંતઃસ્ત્રાવ ત્રીજો, બહુ નાના પ્રશ્નો છે. એમાં ન્યુક્લિક એસિડ 2 દી હાલશે. તો 2-4 દીમાં આપણું આ ચેપ્ટર પણ પૂરું થઈ જશે.